નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી સ્વાગત છે। વાત કરીએ છીએ ધોરણ 12 સાયન્સની ગણિતની અંદર ચેપ્ટર નંબર 3 એટલે કે શ્રેણિક। શ્રેણિકમાં આપણે સ્વાધ્યાય 3.1 ને કમ્પ્લીટ કર્યું। શ્રેણિક શું છે? કેમ કે અત્યાર સુધી આપણે જે કોઈ પણ ગણિતનો અભ્યાસ કર્યો એની અંદર શ્રેણિક આપણા માટે સાવ નવું હતું, તો એ ટોટલ અભ્યાસ આપણે કમ્પ્લીટ કરી લીધો કે ભાઈ શ્રેણિક શું છે ને એના વિશેની આપણે પ્રાથમિક માહિતીઓ બધી મેળવી લીધી। હવે આપણે આજના આ લેક્ચરની અંદર સ્વાધ્યાય 3.2 ઉપર આગળ ચર્ચા કરવાના છીએ। 3.2 ની અંદર જે કોઈ પણ શ્રેણિકો છે એ શ્રેણિકોના સરવાળા, એના બાદબાકી, શ્રેણિકોના ગુણાકાર, શ્રેણિકોમાં ભાગાકાર ના હોય પણ સરવાળા, બાદબાકી અને ગુણાકાર આ ત્રણ વસ્તુ હોય, તો આ ત્રણ વસ્તુ કઈ રીતે થાય એના માટેની થિયરીઓ હું તમને દાખલાની સાથે સાથે કમ્પ્લીટ કરાવીશ। એના માટે કોઈ સ્પેશિયલ લેક્ચર નથી બનાવતો, કારણ કે થાય છે એવું કે વિદ્યાર્થીઓને જો સ્પેશિયલ થિયરી ભણાવવામાં આવે તો થિયરીથી વિદ્યાર્થી શું થાય, થોડા કંટાળે, પણ એના બદલે દાખલાની સાથે થિયરી કરાવવામાં આવે તો એને ડાયરેક્ટલી મગજમાં બેસે છે। બસ આ જ કન્સેપ્ટથી આપણે આગળ વધશું। દાખલા પણ છે, જ્યારે પણ થિયરી આવશે ત્યારે હું તમને સાથે સાથે થિયરી પણ કરાવતો જઈશ। તમારે બુક અને પેનમાં સાથે લઈ અને જે કોઈ પણ થિયરી આવે ને બાજુમાં નોટ ડાઉન કરતી રહેવી। ઓકે, તો આપણે વાત કરીએ છીએ સ્વાધ્યાય 3.2 ના દાખલા નંબર 1 માટે કે આપણને 3 શ્રેણિક આપેલા છે। હવે આપેલા આ 3 શ્રેણિક માટે એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, હું જરા ફોકસ સેટ કરું છું કે જેથી કરીને તમને ઓકે, ચલો રેડી। હવે કોઈ પ્રશ્ન છે નહીં, ચલો વાત એ કરું છું કે આપણને 3 મેટ્રિક્સ આપેલા છે ABC। આપેલા 3 મેટ્રિક્સ માટે આપણી સામે રહેલા પ્રશ્નોને આપણે સોલ્વ કરવાના છે। જોઈએ વન બાય વન કે કઈ રીતે હું આ બધા પ્રશ્નોને સોલ્વ કરું છું। પહેલો ક્વેશ્ચન જોઈએ, A પ્લસ B, મતલબ કે આપણી પાસે બે શ્રેણિક છે, શ્રેણિક A અને શ્રેણિક B। મારે આ બંને શ્રેણિકનો સરવાળો કરવો હોય તો જેવી રીતે આપણે સરવાળો કરીએ એવી જ રીતે પેલા A મેટ્રિક્સ લખીશ 2 4 3 2 પ્લસ B મેટ્રિક્સ લખીશ 1 3 -2 5। વિદ્યાર્થી મિત્રો, મેં તમને પહેલા જ કીધું છે કે બુક અને પેન જોડે રાખજો, જે વાત હું બોલું એને પણ નોટ કરજો। હવે ધ્યાન આપજો, હું બોલું છું શ્રેણિકોના સરવાળા કે શ્રેણિકોની બાદબાકી, જો હું બે જ વસ્તુ બોલું છું, ગુણાકાર નથી બોલતો। શ્રેણિકોના સરવાળા કે શ્રેણિકોની બાદબાકી ના અસ્તિત્વ માટે બંને શ્રેણિકની કક્ષા સમાન હોવી જોઈએ। જો શ્રેણિક A અને શ્રેણિક B ની કક્ષા સમાન હોય તો જે બંનેના સરવાળા કે બંનેની બાદબાકી શક્ય બને। આ વસ્તુ એક મગજમાં રાખો। આનું એક્ઝામ્પલ હું તમને આપું। આપણા ઘરે ચેર હોય, ખુરશી, જો એક જ કંપનીની અને એક જ ડિઝાઇન વાળી ખુરશી હોય ને તો જ એક ખુરશીમાં બીજી ખુરશી, બીજી ખુરશીમાં ત્રીજી ખુરશી આપણે થપ્પો લગાવી શકીએ, અથવા બીજી કોઈ કંપનીની અથવા તો કોઈ બીજી ડિઝાઇન વાળી ખુરશી તમે લગાવો, ભેગી કરો એટલે બહુ વ્યવસ્થિત ભેગી થશે નહીં। બસ એના જેવું કામકાજ અહીંયા છે। આ જે શેપ છે, શ્રેણિકનો પોતાનો જે આકાર છે કે 2 હાર 3 સ્તંભ, 3 હાર 2 સ્તંભ, 4 હાર 4 સ્તંભ, એનો જે કોઈ પણ આકાર હોય તો એ બંને શ્રેણિકનો આકાર, બંને શ્રેણિકની કક્ષા, બંને શ્રેણિકની ઓર્ડર સમાન હોવી જરૂરી છે। જો એ બંને શ્રેણિકની કક્ષા સમાન હશે તો અને તો જ એ બંને શ્રેણિકનો સરવાળો કે બાદબાકી શક્ય બનશે। તો પહેલા આપણે નોટિસ કર્યું કે ભાઈ શ્રેણિક A ની કક્ષા 2/2 છે, શ્રેણિક B ની કક્ષા પણ 2/2 છે, બંનેની કક્ષા સમાન છે એટલે બંનેનો સરવાળો થવામાં કોઈ જ પ્રોબ્લેમ નથી। હવે સરવાળો કરવો તો કરવો કઈ રીતે? ભાઈ બંનેની કક્ષા સમાન, અહીંયા પણ 2/2, અહીંયા પણ 2/2, મતલબ કે 2 હાર 2 સ્તંભ, 2 હાર 2 સ્તંભ, અનુરૂપ ઘટકોનો સરવાળો અથવા અનુરૂપ ઘટકોની બાદબાકી થાય। અહીંયા આપણે સરવાળાની વાત છે તો અનુરૂપ ઘટકોનો સરવાળો જુઓ, આ 2 છે તો એને અનુરૂપ ઘટક કયો કહેવાય? 1 કહેવાય, તો 2 + 1, પછી 4 તો 4 + 3,
પછી 3 તો 3 ને અનુરૂપ -2 તો 3 પ્લસ માઇનસ -2 પછી 2 પ્લસ 5. ચલો આપણે એના અનુરૂપ ઘટકોનો સરવાળો કર્યો. ત્યારબાદ આગળ વધીએ તો બસ હવે 2 + 1 એટલે 3, 4 + 3 એટલે 7, 3 - 2 એટલે 1 અને 2 + 5 એટલે 7. આ આપણો ફાઇનલી આન્સર કમ્પ્લીટ થયો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આ તો સરવાળાની વાત થઈ, બાદબાકી હોય તો પણ આ જ રીતે. ત્યારબાદ આપણે આગળ વધીએ 3a - c. શું છે ભાઈ, પહેલા 3 છે એના ગુણાકારમાં કોને રાખવાના છે, a ને, તો એ લખી લો 2 4 3 2 માઇનસ c, c એટલે -2 5 3 and 4. ચલો આ થઈ ગયું 3a - c. ચલો 3 ને મલ્ટીપ્લાય કરીએ અંદર. હવે આ થિયરી શું છે એ સમજાવી દઉં. અદિશનો શબ્દ સાંભળજો, અદિશ સ્કેલર, અદિશનો શ્રેણિક સાથે ગુણાકાર. કોઈ અદિશ k ને શ્રેણિક સાથે મલ્ટીપ્લાય કરો તો એ અદિશ શ્રેણિકના દરેક ઘટક સાથે મલ્ટીપ્લાય થાય. મારું વાક્ય નોટ ડાઉન કરજો. કોઈ અદિશ શ્રેણિક સાથે મલ્ટીપ્લાય કરો છો તો એ અદિશ શ્રેણિકના દરેક ઘટક સાથે મલ્ટીપ્લાય થશે. મતલબ શું થયો, કે 3 છે આ શ્રેણિક સાથે તમે મલ્ટીપ્લાય કરો છો તો 3 શ્રેણિકના દરેક ઘટક સાથે મલ્ટીપ્લાય થાય તો 3 2 6 3 4 12 3 3 9 and 3 2 6. આટલું સરળ છે ભાઈ. પછી માઇનસ ના માઇનસ, -2 5 3 and 4. હવે વાત આવે બાદબાકીની. તો આપણી કન્ડિશન કઈ કન્ડિશન, આકાર સરખા હોવા જોઈએ, શેપ સરખા હોવા જોઈએ, કક્ષા સરખી હોવી જોઈએ. તો કક્ષા જોઈ લો ભાઈ, બંનેની કક્ષા શું છે ભાઈ, 2/2 છે. ઓકે, બાદબાકી શક્ય બને છે, કરો બાદબાકી. અનુરૂપ ઘટકોની બાદબાકી તો 6 માઇનસ માઇનસ પ્લસ 2 12 12 -5 9 9 - 3 6 6 - 4. ચલો રેડી. ત્યારબાદ આગળ વધીએ તો 6 + 2 8 12 - 5 7 9 - 3 6 and 6 - 4 2. આ આપણો ફાઇનલી આન્સર થયો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, સરવાળા માટેની, બાદબાકી માટેની, કોઈ અદિશનો શ્રેણિક સાથેનો ગુણાકાર, આ ચર્ચાઓ આપણે અહીંયા કમ્પ્લીટ કરી. હવે મારે તમને જે મેઇન ખૂબ જ ઉપયોગી જે વસ્તુ છે, જે ખૂબ જ ઉપયોગી થિયરી કહી શકાય કે શ્રેણિકોનો ગુણાકાર, એના માટે આપણે હવે આગળ વધવાના છે કે ભાઈ શ્રેણિકોના ગુણાકારમાં કેમ થશે. ઘણાને એવું થાય કે સાહેબ જેવી રીતે સરવાળા બાદબાકી કર્યા એવી રીતે આપણે અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી નાખીએ તો ના ચાલે. નહીં, ગુણાકાર માટે આ સિસ્ટમથી કામ નહીં થાય. એના માટે શું છે એ થિયરી પહેલા હું તમને સમજાવી દઉં, ત્યારબાદ આપણે આગળ વધીએ. સૌ પ્રથમ તો આપેલા શ્રેણિકો જે છે એનો ગુણાકાર શક્ય જેવી રીતે આમાં કન્ડિશન હતી ને સરવાળા બાદબાકી માટે કે ભાઈ બંનેની કક્ષા સમાન હોવી જોઈએ તો જ સરવાળા બાદબાકી શક્ય બને. ગુણાકારમાં એવું નથી. બંનેની કક્ષા સમાન હોય તો ગુણાકાર શક્ય બને જ છે. એના સિવાયની કન્ડિશનમાં પણ ગુણાકાર શક્ય બને. એ કઈ કન્ડિશન એ આપણે ચર્ચા કરવાની છે. જો સમજાવું છું. પહેલી કન્ડિશન, હું તમને એક કામ કરીએ, એક જ કન્ડિશન આપું જેમાં બંનેની કક્ષા સમાન હોય ને એ કન્ડિશન પણ એની અંદર આવી જશે. ઓકે, ચલો કન્ડિશન કંઈક આવી છે. AB ના અસ્તિત્વ માટે ની શરત શું છે? શ્રેણિક A ના સ્તંભની સંખ્યા બરાબર શ્રેણિક B ના હારની સંખ્યા. આ પહેલી કન્ડિશન છે. જો આ કન્ડિશનનું પાલન ના થાય તો ગુણાકાર શક્ય બને નહીં. મતલબ કે તમે જે બે શ્રેણિકનો ગુણાકાર કરવા માટે આગળ વધો છો એ બે શ્રેણિક માટે આગળના શ્રેણિકના સ્તંભની સંખ્યા એ
પાછળના શ્રેણિકના હારની સંખ્યા બરાબર થવી જોઈએ, નહીતર ગુણાકાર શક્ય બને નહીં. તો આની પરથી આપણને ખ્યાલ આવ્યો કે આગળ અને પાછળની વાત કરીએ તો એની ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ અહીંયા AB ઇઝ નોટ ઇક્વલ ટુ BA છે. કોઈ કન્ડિશનમાં થાય છે, માની લો કે કદાચ એવા બે મેટ્રિક્સ આપણી પાસે હોય તો AB બરાબર BA શક્ય બને, એ બધી થિયરી હજી આવશે કે તો ભાઈ બંને એકબીજાના વ્યસ્ત શ્રેણિક હોય તો AB બરાબર BA બરાબર I, એટલે બંનેનો ગુણાકાર આપણને એકમ સદિશ મળતો હોય, આ બધી થિયરી આવશે. પણ જનરલી હું દરેક શ્રેણિક માટે AB બરાબર BA કહી શકું નહીં. હંમેશા AB બરાબર BA થાય નહીં. ઓકે, ચલો આ વસ્તુ આપણે ખાસ ખ્યાલ રાખીએ. નહીંતર આપણે બોલતા હોઈએ ને કે 3 ગુણ્યા 4 કયો કે પછી 4 ગુણ્યા 3 કયો, બંને વસ્તુ સરખી, પણ હા એ એના માટે શ્રેણિકના ગુણાકારની વાત આવે તો શક્ય બને નહીં. ઓકે, ચલો આ બે કન્ડિશનની આપણે વાત કરી. આગળના શ્રેણિકના સ્તંભની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ પાછળના શ્રેણિકના હારની સંખ્યા. હજુ શોર્ટકટથી હું તમને સમજાવું છું, ખાસ ધ્યાન આપજો. માની લો કે A ની કક્ષા અને આ બાજુ લખું છું B ની કક્ષા. માની લો કે A ની કક્ષા જે છે એ 3/4 છે, B ની કક્ષા છે એ 5/2 છે. તમે જોઈ શકો છો સ્ક્રીન પર. હું બહુ વ્યવસ્થિત સમજાવું છું તમને અત્યારે ગુણાકારના અસ્તિત્વ માટેની શરત. A ની કક્ષા છે 3/4, B ની કક્ષા છે 5/2. હું શું બોલ્યો છું? હવે આપણે વાત સીધી કરવી છે કે ભાઈ હકીકતમાં AB નું અસ્તિત્વ છે કે નહીં, આ તમારો ક્વેશ્ચન છે. AB નું અસ્તિત્વ છે, આ પ્રશ્ન છે. રેડી? ચેક કરીએ. શરત શું હતી? આગળના શ્રેણિકના શ્રેણિક A ના સ્તંભની સંખ્યા, તમે ચેક કરો શ્રેણિક A ના સ્તંભની સંખ્યા કેટલી છે. કારણ કે પહેલા જે ઘટક હોય હાર બતાવે, પાછળનો ઘટક સ્તંભ બતાવે, તો હારની સંખ્યા 3 છે, સ્તંભની સંખ્યા 4 છે. તો શ્રેણિક A ના સ્તંભની સંખ્યા કેટલી છે? 4. પછી શું બોલ્યા આપણે? શ્રેણિક B ના અથવા તો પાછળના, તમે પાછળના શ્રેણિક બોલશો તોય ચાલશે. શ્રેણિક B ના અથવા તો પાછળના શ્રેણિકની હારની સંખ્યા, હારની સંખ્યા કેટલી છે? 5. તો બંને સરખા છે? ના, સરખા નથી. અને આપણી શરત શું હતી? જો સરખા થશે તો અને તો જ ગુણાકાર શક્ય બનશે. તેથી 4 ઇઝ નોટ ઇક્વલ ટુ 5. 4 અને 5 સરખા નથી, તેથી અસ્તિત્વ છે? તો કે ના, અસ્તિત્વ છે નહીં. પણ જો હું ફેરફાર કરું છું, હવે જો અહીંયા 5 ના બદલે 4 કરી નાખું તો તમે ચેક કરી શકો છો કે A ના સ્તંભની સંખ્યા 4, B ના હારની સંખ્યા 4. તો હવે મારે શું કહેવું પડે કે હા, બંને સરખું છે. આગળના શ્રેણિકના સ્તંભની સંખ્યા અને પાછળના શ્રેણિકના હારની સંખ્યા સરખી થઈ, તેથી A અને B નો ગુણાકાર શક્ય બને છે. તો આની પરથી તમારે જો શોર્ટકટમાં જોવું હોય ને તો કઈ રીતે જોવે? કદાચ શરત ભૂલાઈ જાય તો શું કરવું? ભાઈ બંનેની કક્ષા લખવાની. જુઓ શોર્ટકટ બતાવું છું તમને. શું કરવાનું? બંને શ્રેણિકની તમારે કક્ષા લખવાની. માની લો કે પહેલાની કક્ષા છે 2/5, રેડી? આ રીતે લખી. બીજાની કક્ષા છે 7/2. હવે શું કરવાનું? અંદરના ઘટકો સરખા થાય તો ગુણાકાર શક્ય, બાકી અશક્ય. અંદરના ઘટકો એટલે કે 5 અને 7 સરખા નથી, ગુણાકાર અશક્ય. ચલો બીજી કોઈ એક્ઝામ્પલ આપણે લઈએ. બીજું એક્ઝામ્પલ લઈ લો. આ શક્ય ના બન્યું. ચલો 2/3 પેલી શ્રેણિકની કક્ષા, બીજા શ્રેણિકની કક્ષા 3/4. અંદરના ઘટકો સરખા? હા, બે સરખા. જુઓ અંદરના. આ બહારના ઘટક કહેવાય, આ અંદરના ઘટક કહેવાય. હા, અંદરના સરખા છે તો ગુણાકાર શક્ય બને છે. ત્યારબાદ એક્ઝામ્પલ લઈએ 7/1, 1/5. તો જુઓ અંદરના ઘટક સરખા, તો કે હા સરખા છે, ગુણાકાર શક્ય બને છે. હજુ એક એક્ઝામ્પલ લઉં છું. મેં તમને હમણાં જ કીધું હતું કે બેયની કક્ષા સાવ સરખી હોય ટોટલી. 2/3, 2/3. જોજો, ખાસ ધ્યાન આપજો.
શ્રેણિક એ ની કક્ષા 2/3 છે, શ્રેણિક બી ની કક્ષા 2/3 છે, બંનેની કક્ષા સરખી છે, બંને માટે સરવાળો શક્ય બનશે, બંને માટે બાદબાકી શક્ય બનશે, પણ બંનેનો ગુણાકાર શક્ય બનશે નહીં. ખાસ ધ્યાન આપજો. બોલવામાં થોડો ફેરફાર થયો તો મારે કે ભાઈ બંનેની કક્ષા સરખી હોય તો ગુણાકાર શક્ય બને જ છે, પણ એ હકીકતમાં હું એવું કહેવા માંગુ છું કે ભાઈ બંનેની કક્ષા સરખી હોય પણ સાથે સાથે ચોરસ શ્રેણિક હોવા જરૂરી છે. ઓકે, તો એ બધું યાદ રાખવું. એનાથી બેટર શું છે, માત્ર ને માત્ર આ એક જ શરત આપણે યાદ રાખીએ. ક્લિયર? તો તમે જોઈ શકો છો આ બંનેની કક્ષા સરખી છે, ટોટલ કક્ષા સરખી, જો 2/3 2/3, પણ ગુણાકાર શક્ય નહીં બને. એનું માત્ર ને માત્ર એક જ કારણ કે ભાઈ અંદરના જે ઘટકો છે, શોર્ટકટ મેં તમને આપી, અંદરના ઘટકો કે આગળના શ્રેણિકના સ્તંભની સંખ્યા, પાછળના શ્રેણિકના હારની સંખ્યા, એટલે કે અંદરના ઘટકો સરખા નથી, એટલા માટે શ્રેણિકનું ગુણાકાર શક્ય નહીં બને. ઓકે વિદ્યાર્થી મિત્રો, હજુ એક એક્ઝામ્પલ આપું છું. માની લો કે હું 2/2 લખું ને અહીંયા પણ 2/2 લખું છું. જુઓ તો અહીંયા વાત કેવી આવી કે બંનેની કક્ષા સરખી છે, સાથે સાથે ચોરસ શ્રેણિક છે, એટલા માટે કેવો થશે, ગુણાકાર શક્ય બનશે. બધું છોડી દો વિદ્યાર્થી મિત્રો, ખાલી આ શરતને યાદ રાખો, બંનેના અંદરના ઘટકો સરખા છે. ચેક કરો, બંનેના અંદરના ઘટકો 2 અને 2 છે. આપણી શરત પ્રમાણે આપણે આગળ વધીએ છીએ, બંનેના અંદરના ઘટકો 2 અને 2 છે, સરખા છે, બસ ગુણાકાર શક્ય બને છે. ઓકે, ચલો રેડી. હવે આઈ થિંક ખ્યાલ તમને આવી ગયો હશે. આ ગુણાકાર શક્ય બને એ તો આપણને અસ્તિત્વની તો વાત થઈ ગઈ. હવે વાત આવે ગુણાકાર કરી લીધા પછી. ગુણાકાર કેમ કરવો એ હમણાં સમજાવું છું, પણ ગુણાકાર કરી લીધા પછી આપણને પરિણામી શ્રેણિક જે મળે, એક વાત કરી દો કે ભાઈ કોઈ પણ બે શ્રેણિકનો તમે સરવાળો કરો એટલે શ્રેણિક મળે, બાદબાકી કરો શ્રેણિક મળે, બે શ્રેણિકનો ગુણાકાર કરો શ્રેણિક જ મળે છે. ઓકે, તો આઉટપુટમાં આપણને શું મળે, શ્રેણિક જ મળે છે. જવાબ સ્વરૂપે શું મળે, શ્રેણિક જ મળે છે. તો જવાબ સ્વરૂપે આપણને જે શ્રેણિક મળે છે એ શ્રેણિકની કક્ષા શું, ખ્યાલ આવ્યો? અસ્તિત્વની વાત થઈ ગઈ, પણ જે જવાબ સ્વરૂપે શ્રેણિક મળે છે એ શ્રેણિકની કક્ષા કઈ, એ કેમ નક્કી કરવું, એના માટે હું તમને સમજાવી દઉં. સાવ શોર્ટકટ, અહીંયા જે આપણે શોર્ટકટ વાપરી ને કે અંદરના ઘટકો સરખા તો ગુણાકાર શક્ય બને, નહીંતર ના બને. તો હવે સમજજો, હવે તમને ખાસ સમજાવું છું ભાઈ હું કે ભાઈ ગુણાકાર ચલો અસ્તિત્વની વાત થઈ ગઈ, હવે એના પરિણામી શ્રેણિકની કક્ષા તમને કઈ રીતે મળે. એક જ મિનિટ, દસ્તક મળી ગયું. ઓકે, હવે મારે વાત કરવી છે કે ભાઈ શ્રેણિક એ બી ની કક્ષા, કે ભાઈ એ અને બી નો ગુણાકાર કર્યા પછી જે શ્રેણિક બને એ શ્રેણિકનું નામ શું, શ્રેણિક એ બી. હવે શ્રેણિક એ બી ની કક્ષા માટે શું સૂત્ર બને, શ્રેણિક એ બી ની કક્ષા બરાબર શ્રેણિક એ ના હારની સંખ્યા ક્રોસ શ્રેણિક બી ના સ્તંભની સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, આ બંને સૂત્રને ખાસ યાદ રાખજો. આ શેના માટે છે, એના અસ્તિત્વ માટેની શરત છે. આ શેના માટે છે, એ જે શ્રેણિકનો ગુણાકાર થઈ ગયા પછી જે આપણને પરિણામી શ્રેણિક મળે એ પરિણામી શ્રેણિકની કક્ષા કહેવાય. ઓકે, આ શોર્ટકટ તમને હું યાદ રાખવાનો પ્રયત્ન કરું છું. જો ખાસ ધ્યાન સમજજો. માની લો કે એ ની કક્ષા જે છે 2/5 છે અને બી ની કક્ષા જે છે એ 5/3 છે, એટલે ગુણાકાર શક્ય બનશે કે નહીં બને એના માટે આપણે શું કરીએ, ચેક કરવા માટે શું કરશું કે 2/5 અને આ બાજુ લખીએ 5/3. રેડી? તો અંદરના ઘટકો સરખા, હા સરખા છે, એટલા માટે ગુણાકાર શક્ય બને. પણ આ ગુણાકાર શક્ય બન્યા પછી પરિણામી એબી ની કક્ષા, પરિણામી શ્રેણિક એબી ની કક્ષા શું મળે, તો એના માટે ખાસ એકદમ ઈઝી અંદરના ચેક કરી લીધા,
12 જે વધે ને એ આપણી પરિણામી કક્ષા, મતલબ કે 12ના ઘટકો. અસ્તિત્વ માટે અંદરના બે ઘટકો સરખા હોવા જોઈએ અને પરિણામી શ્રેણિકની કક્ષા માટે 12 ઘટક લઈ લેવાના. એટલે કે અહીંયાથી લેવાના 2, શરૂઆત અહીંયાથી જ થશે ને, પેલા 2 પછી ક્રોસ પછી છેલ્લો ઘટક એટલે કે 3. તો આપણી શરત જોઈ લો, એના હારની સંખ્યા. તો આ 2 શું છે? શ્રેણિક એના હારની સંખ્યા. 3 શું છે? શ્રેણિક બીના સ્તંભની સંખ્યા છે. ઓકે, તો આ શોર્ટકટ થઈ ગઈ. ક્લિયર? 12ના ઘટક લઈ લો એ આપણા માટે શ્રેણિકની પરિણામી શ્રેણિકની કક્ષા થઈ ગઈ છે. પણ એક ધ્યાન એ રાખવાનું કે ભાઈ અસ્તિત્વ હોવું જરૂરી છે. ઓકે, તો ચલો વિદ્યાર્થી મિત્રો, મેં ગુણાકાર માટેની તમને માહિતી આપી દીધી ટોટલી. હવે શ્રેણિકનો ગુણાકાર કેમ કરવો એના માટે ગુણાકારનું અસ્તિત્વ છે કે નહીં, આવું શા માટે ભાઈ કરવું પડે છે, શા માટે આ શરત આપણે જોવી પડે છે, શા માટે આ ગુણાકારનું અસ્તિત્વ માટેની આ શરત આપણે પહેલાં વિચારી અને આગળ વધવું પડે, એનું કારણ હવે તમને સમજાશે. કારણ કે આપણે ગુણાકાર કરશું ત્યારે તમને ખ્યાલ આવશે કે ભાઈ હકીકતમાં ગુણાકાર કંઈક અલગ પ્રકારે થાય છે. સરવાળા બાદબાકીની જેમ ડાયરેક્ટલી અનુરૂપ ઘટકોનો સરવાળો કે બાદબાકી કરીએ એવી રીતે થશે નહીં. રેડી? તો શું છે આની પ્રોસેસ આપણે ધીમે ધીમે સમજીએ. હમણાં તમને ટોટલી વસ્તુ સમજાઈ જશે. જોઈએ, સૌ પ્રથમ શું કરવાનું? મેટ્રિક્સ એ લખવાનો 2 4 3 2 ઇન્ટુ મેટ્રિક્સ બી લખવાનો 1 3 -2 5. બંનેની કક્ષા આપણને ખબર છે 2/2 2/2. અસ્તિત્વ છે તો કે હા, ચેક કરી લઈએ આ રીતે. રેડી? બંનેની કક્ષા લખી, બંનેના અંદરના ઘટકો સરખા છે તો કે હા સરખા છે, એટલા માટે ગુણાકારનું અસ્તિત્વ છે. હવે ગુણાકાર કેમ કરશો એ ખાસ ધ્યાન આપજો. હું બોલું છું એને મગજમાં રાખજો. ફર્સ્ટ રો ફર્સ્ટ કોલમ, ફર્સ્ટ રો સેકન્ડ કોલમ, સેકન્ડ રો ફર્સ્ટ કોલમ, સેકન્ડ રો સેકન્ડ કોલમ. ખ્યાલ આવે છે? જુઓ, પહેલા શું બોલ્યો? પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર પહેલો સ્તંભ. તો પહેલી હારના ઘટકોનો ગુણાકાર પહેલા સ્તંભના અનુરૂપ ઘટકો સાથે કરવાનો. મતલબ કે આ બેનો ગુણાકાર 1 સાથે થશે પ્લસ 4નો ગુણાકાર, જો બેનો ગુણાકાર 1 સાથે, પહેલી હારનો પહેલો ઘટક પહેલા સ્તંભનો પહેલો ઘટક, પહેલી હારનો બીજો ઘટક પહેલા સ્તંભનો બીજો ઘટક. ચલો રેડી? આગળ વધીએ. હવે પહેલી હાર પહેલો સ્તંભ પૂરો થયો, કારણ કે આ સ્થાન જે છે આપણે પરિણામી કક્ષા જે મળશે, અહીંયા માની લો કે આપણે આન્સર તરીકે જે પરિણામી શ્રેણિક મળે છે એની કક્ષા શું છે? 2/2 છે. તો એ 2/2 કક્ષા માટેનું આ સ્થાન કયું કહેવાય? એ સ્થાન 1 1 કહેવાય. તો ત્યાંથી જ ખ્યાલ આવી જાય કે ભાઈ પહેલી હાર અને પહેલા સ્તંભના અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી અને સરવાળો કરવાનો છે. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. હવે આ સ્થાન કયું આવે ભાઈ? 1 2 સ્થાન આવે. કયું સ્થાન આવે? 1 2. એનો મતલબ શું થયો? પહેલી હાર બીજો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી સરવાળો કરો તો પહેલી હારનો પહેલો ઘટક એટલે કે 2, એનો ગુણાકાર પહેલા ઘટક સાથે એટલે કે 3 પ્લસ બીજો ઘટક એટલે કે 4, બીજા ઘટક સાથે ગુણાકાર એટલે કે 5. ચલો રેડી? આગળ વધીએ. આ થઈ ગયું. હવે શું આવશે? 2 1 બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર પહેલો સ્તંભ એટલે કે 3 નું મલ્ટીપ્લિકેશન 1 સાથે, પછી 2 નું મલ્ટીપ્લિકેશન -2 સાથે, પછી બીજી હાર બીજો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ એટલે 3 નું મલ્ટીપ્લિકેશન 3 સાથે પ્લસ 2 નું મલ્ટીપ્લિકેશન 5 સાથે. ચલો રેડી વિદ્યાર્થી મિત્રો? ખ્યાલ આવી ગયો? પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, બીજી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ. બસ આ એક આપણે ખાલી ધ્યાન રાખવાનું છે. તો 2 × 1 એટલે 2 4 2 -8,
2 3 6 5 4 20 3 1 3 2 -2 4 3 3 9 5 2 10 2 - 8 એટલે -6 20 + 6 એટલે 26 10 + 9 એટલે 19 3 - 4 એટલે -1 તો વિદ્યાર્થી મિત્રો આ થયો આપણો ફાઇનલી આન્સર કોઈ ચિંતા ના કરતા હજુ પણ કાંઈ પ્રશ્ન હોય તો હજુ આના પછીનો ક્વેશ્ચન આપણે સ્પેશિયલ ગુણાકાર માટે જ જોવાના છીએ નોટ ડાઉન કરી લો ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો ફરીથી ગુણાકારની વાત છે એકદમ આપણે કન્સેપ્ટ ક્લિયર કરવાનો છે તો જોઈએ ક્વેશ્ચન નંબર 3 ની અંદર સૂચિત ગુણાકારની ગણતરી કરો તો એની અંદર સેકન્ડ જુઓ વિશિષ્ટ પ્રકારના બે મેટ્રિક્સ લાગે પણ ચિંતાનો વિષય નથી એનું કારણ છે આ પહેલો શ્રેણિક જે છે એની કક્ષા શું કહી શકાય તમે જોઈ શકો છો 3 હાર છે ને એક જ સ્તંભ છે 3 હાર છે અને એક જ સ્તંભ છે અને આ જ એક શ્રેણિક છે આ હાર શ્રેણિક આ સ્તંભ શ્રેણિક હાર શ્રેણિક છે તો ખ્યાલ જ હોય કે એક જ હાર હોય અને સ્તંભ કેટલા છે 3 આપણી શરત શું હતી અંદરના ઘટકો સરખા હોવા જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અંદરના ઘટકો સરખા છે ગુણાકારનું અસ્તિત્વ છે ગુણાકાર શક્ય બનશે તો કરીએ ગુણાકાર ચલો પરિણામી કક્ષા કેવી હશે તમે નોટિસ કરી શકો છો અહીંયા પણ 3 છે અહીંયા પણ 3 છે મતલબ કે તમને જે આન્સર મળશે શ્રેણિક સ્વરૂપે એ 3/3 હશે જુઓ ધ્યાન આપજો ખાસ શું બોલવાનું પહેલી હાર પહેલો સ્તંભ શબ્દો યાદ રાખજો પહેલી હાર પહેલો સ્તંભ તો પહેલી હારનો પહેલો ઘટક એટલે 1 પહેલી હારના તમામ ઘટકોનો ગુણાકાર પહેલા સ્તંભના તમામ ઘટક સાથે કરવાનો તો પહેલી હારમાં માત્ર એક જ ઘટક છે તો એનો ગુણાકાર પહેલા સ્તંભના એક જ ઘટક હશે ફરજિયાત એક જ હશે કારણ કે તો જ અસ્તિત્વ હોય બાકી અસ્તિત્વ જ ના હોય રેડી અહીંયા એક જ ઘટક છે તો અહીંયા પણ પહેલા સ્તંભમાં એક જ તમને ઘટક જોવા મળે છે 2 એનો ગુણાકાર એની સાથે કરવાનો ચલો રેડી આગળ વધો પહેલી હાર બીજો સ્તંભ તો પહેલી હાર એટલે કે 1 બીજો સ્તંભ એટલે કે 3 ચલો પહેલી હાર એટલે કે 1 ત્રીજો સ્તંભ એટલે 4 ત્યારબાદ બીજી હાર પહેલો સ્તંભ હવે બીજી હાર પહેલો સ્તંભ બીજી હાર બીજો સ્તંભ બીજી હાર ત્રીજો સ્તંભ ઓકે ત્યારબાદ ત્રીજી હાર પહેલો સ્તંભ ત્રીજી હાર બીજો સ્તંભ ત્રીજી હાર ત્રીજો સ્તંભ ઓકે ચલો કરીએ ગુણાકાર 2 × 1 એટલે 2 3 × 1 એટલે 3 4 × 1 એટલે 4 2 2 4 3 2 6 4 2 8 3 2 6 3 3 9 3 4 12 ચલો વિદ્યાર્થી મિત્રો આ થયો 3/3 કક્ષાનો ફાઇનલી એ અને બી નો ગુણાકાર એટલે કે આપણો એબી મેટ્રિક્સ ઓકે ચલો ક્વેશ્ચન નંબર 3 ઉપર આપણે આગળ વધીએ આ શ્રેણિક આગલો શ્રેણિક છે એની કક્ષા શું છે 2/2 પાછળના શ્રેણિકની કક્ષા 2 હાર ને 3 સ્તંભ છે 2/3 હે ગુણાકાર શક્ય બનશે કે નહીં ભાઈ અંદરના ચેક કરી લો બંને ઘટક સરખા છે એનો મતલબ એમ કે ગુણાકાર શક્ય બને છે રેડી હવે ગુણાકાર શક્ય બનશે તો કઈ રીતે બનશે જોઈએ આપણે જોઈએ પહેલી હાર જો ભાઈ ફાઇનલી આન્સર કઈ રીતે આવશે 2 હાર અને 3 સ્તંભ એટલે 2/3 કક્ષાનો શ્રેણિક આપણને મળશે પહેલી હાર પહેલો સ્તંભ પહેલી હારના ઘટક જે છે એનો ગુણાકાર પહેલા સ્તંભના અનુરૂપ ઘટક સાથે કરવાનો એટલે 1 નું મલ્ટીપ્લિકેશન 1 સાથે થાય પ્લસ -2 નું મલ્ટીપ્લિકેશન સાંભળજો -2 નું મલ્ટીપ્લિકેશન 2 સાથે થશે આગળ વધીએ પહેલી હાર બીજો સ્તંભ એટલે 1 × 2 પ્લસ -2 × 3 ત્યારબાદ 1 × 3 પહેલી હાર ત્રીજો સ્તંભ 1 × 3 પ્લસ -2 × 1 ક્લિયર બીજી હાર પહેલો સ્તંભ 2 × 1 પ્લસ 3 × 2 બીજી હાર બીજો સ્તંભ 2 × 2 પ્લસ 3 × 3 બીજી હાર ત્રીજો સ્તંભ 2 × 3 પ્લસ 3 × 1 ક્લિયર તો વિદ્યાર્થી મિત્રો આ થયું હવે બસ માત્ર કેલ્ક્યુલેશન છે
1 into 1 1 minus 4 2 1 2 minus 6 3 1 3 minus 2 2 1 2 3 2 6 2 2 4 3 3 9 2 3 6 plus 3 into 1 3 1 minus 4 minus 3 2 minus 6 minus 4 3 minus 2 1 2 plus 6 8 4 plus 9 13 and 6 plus 3 9 આ થયા બે હાર અને ત્રણ સ્તંભ એટલે 2/3 આ થયો આપણો ફાઇનલી આન્સર. ઓકે, ચલો નોટ ડાઉન કરી લો.